કાલોલ તાલુકામાં ચાલુ વરસાદમાં વધુ એક કાચા મકાનની દિવાલ ધરાશાયી થઈ। પ્રાપ્ત વિગતો મુજબ પંચમહાલ જિલ્લા સહિત કાલોલ તાલુકામાં છેલ્લા 2-3 દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે। ત્યારે ચાલુ વરસાદમાં ગઈકાલે મોટી સામળદેવી ગામમાં કાચા મકાનની દિવાલ ધરાશાયી થતા નુકસાન થયું હતું। ત્યારબાદ આજે સવારે પણ કાલોલના ડેરુલ ગામમાં આવેલ વાડિયું ફળિયામાં રહેતા મંગુબેન વલ્લભભાઈ પરમારની કાચા મકાનની દિવાલ ચાલુ વરસાદમાં ધરાશાયી થતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। જો કે આ મકાનમાં મંગુબેન પરમાર એકલા જ રહેતા હોવાથી સદનસીબે કોઈ મોટી જાનહાનિ થઈ નહોતી। આ સમગ્ર ઘટનાની જાણ ગામના જાગૃત નાગરિકો દ્વારા તાલુકા વહીવટી તંત્રને કરવામાં આવી હતી। BNTV ન્યૂઝ ગુજરાત રમેશ સત્યની સાથે। આપની આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે BNTV ન્યૂઝ ગુજરાતને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો।